શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 7 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 8મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। વિશ્વામિત્રજી કહે છે, હે પરમ બુદ્ધિમાન સત્ય પુરુષો, જો આવી વાત છે તો જેમ હરણાઓનું ટોળું પોતાના યુથપતિને લઈ આવે છે તે જ પ્રમાણે તમે લોકો પણ રઘુનંદન શ્રી રામને શીઘ્ર અહીં બોલાવી લાવો। શ્રી રામચંદ્રજીને આ મોહ ન તો કોઈ આપત્તિના કારણે થયો છે કે ન આસક્તિના કારણે, પણ તેઓ વિવેક વૈરાગ્યથી સંપન્ન છે, તેથી તેમને મોહ નથી, જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, જે અત્યંત ઉન્નતિકારક છે। આ વિચારમૂલક મોહનું યુક્તિપૂર્વક નિવારણ કરી દેતા રઘુનંદન શ્રીરામ આપણી જેમ જ પરમ પદમાં સ્થિત થઈ જશે। મારા ઉપદેશથી વાસ્તવિક બોધનો ઉદય થઈ જતા શ્રી રામચંદ્રજી અમૃતપાન કર્યાની જેમ સત્યતા, ત્રિલોક ત્રિકાલાબાધિત બ્રહ્મરૂપતા, મુદિતા, પરમાનંદ સ્વરૂપ પ્રજ્ઞા, અપરિચ્છિન્ન જ્ઞાનરૂપતાને પ્રાપ્ત થઈને વિશ્રાંતિ સુખથી સંપન્ન, સંતાપ રહિત, શરીરે હષ્ટપુષ્ટ અને ઉત્તમ કાંતિયુક્ત થઈ જશે। પછી તો મનમાં પોતાની પૂર્ણતાનો અનુભવ કરીને માનની શ્રી રામચંદ્રજી પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર પ્રાપ્ત થનારી વ્યવહાર પરંપરાનું વિના વિઘ્ને પાલન કરવા લાગશે। તેઓ મહાન સત્વગુણથી યુક્ત તથા સર્વત્ર વ્યાપક નિર્ગુણ સગુણ રૂપી પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી સંપન્ન થઈ જશે। તેમને સુખ દુઃખની સ્થિતિ પ્રાપ્ત નહીં થાય। તેઓ માટીનું ઢેફું, પથ્થર અને સોનામાં કોઈ ભેદ જોશે નહીં। આ બધાને સમાન સમજવા લાગશે। મુનીશ્વર વિશ્વામિત્રના આ પ્રમાણે કહેવાથી રાજા દશરથ બહુ પ્રસન્ન થયા, જાણે તેમના સઘળા મનોરથ પૂર્ણ થઈ ગયા। તેમણે શ્રી રામચંદ્રને બોલાવવા માટે વારંવાર દૂતો મોકલવા માંડ્યા। જ્યારે રાજા અને મુનિનો વાર્તાલાપ ચાલુ હતો તે જ સમયે શ્રી રામચંદ્રજી પોતાના થોડા સેવકો અને બંને ભાઈ લક્ષ્મણ તથા શત્રુઘ્ન સાથે પોતાના પિતાના પવિત્ર સ્થાન રાજસભામાં ગયા। શ્રી રામે દૂરથી જ મહારાજ દશરથને જોયા। જેમ ઇન્દ્ર દેવતાઓના સમૂહની વચ્ચે બેસે છે તે જ પ્રમાણે તેઓ પણ રાજાઓની મંડળીની વચ્ચે બેઠા હતા। તેમની બંને બાજુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર વિરાજેલા હતા। સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ મંત્રીઓ પણ માળાની જેમ તેમને ચારે બાજુથી ઘેરીને બેઠા હતા। આ બાજુ વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે ઋષિઓ તથા દશરથ વગેરે રાજાઓએ પણ કુમાર કાર્તિકેય જેવા સુંદર શ્રી રામચંદ્રજીને દૂરથી પોતાની પાસે આવતા જોયા। તેઓ સૌમ્ય અને સમદર્શી હતા।
તેમનું હૃદય વિનયયુક્ત અને ઉદાર હતું. શરીરે તેજસ્વી અને શાંત દેખાતા હતા તથા પરમ પુરુષાર્થને યોગ્ય પરમાર્થ સ્વરૂપ હતા. તેઓ પવિત્ર ગુણવાળા પુરુષોનો આશ્રય હતા. સમસ્ત સદ્ગુણોએ જાણે એકમાત્ર મહાન સત્વગુણના લોભથી તેમનો આશ્રય લઈ લીધો હતો. મુનીશ્વર વિશ્વામિત્ર જ્યારે રાજા સાથે પૂર્વોક્ત વાતચીત કરતા રહીને શ્રી રામને બોલાવવાનો અનુરોધ કરી રહ્યા હતા, તે જ સમયે કમલનયન શ્રી રામચંદ્રજી પિતાના ચરણોમાં પ્રણામ કરવા માટે આવ્યા. સર્વના સુહૃદ શ્રી રામે પ્રથમ પિતાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. તે પછી માનની પુરુષો દ્વારા પણ વિશેષ રૂપે સન્માનિત થનારા બંને મુનિ વશિષ્ઠ અને વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. એ પછી અન્ય બ્રાહ્મણો, ભાઈબંધુઓ તથા ગુરુજનોનું અભિવાદન કર્યું. તે પછી રાજાઓના સમૂહો દ્વારા કરવામાં આવતી પરંપરાનો તેમણે પ્રસન્ન દ્રષ્ટિથી તેમની સામે જોઈને પોતાના મસ્તકને સહેજ ઝુકાવીને તથા મધુર વાણી દ્વારા કંઈક બોલીને સ્વીકાર કર્યો. એ પછી બંને મહર્ષિઓએ શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા. તે પછી જેમનું હૃદય અત્યંત સમભાવથી ભરપૂર હતું, તે દેવતુલ્ય સુંદર શ્રીરામ પોતાના પિતાના સાનિધ્યમાં આવ્યા. તે સમયે રાજા દશરથે પોતાના ચરણોની વંદના કરતા પુત્રને હૃદયે ચાપી તેમનું મસ્તક સૂંઘ્યું. એ જ પ્રમાણે શત્રુવીરોનો સંહાર કરનારા રાજા દશરથે ખૂબ જ પ્રેમથી લક્ષ્મણ અને શત્રુઘ્નને પણ હૃદયે લગાવ્યા અને તેમના મસ્તક સૂંઘ્યા. પછી શ્રી રામચંદ્રજી જમીન પર જ સેવકો દ્વારા બિછાવેલા વસ્ત્ર પર બેસી ગયા. તે પછી રાજા કહે છે, હે પુત્ર, તમને વિવેક પ્રાપ્ત થઈ ગયો છે. તમે અનેક ગુણોના પાત્ર છો. તમારા જેવા પુરુષ, વડીલ, વૃદ્ધ લોકો, બ્રાહ્મણો તથા ગુરુજનોની આજ્ઞાનું પાલન કરતા રહીને જ પવિત્ર પરમપદ પ્રાપ્ત કરે છે. જે લોકો મોહનું અનુસરણ કરે છે તેમને તે પદ પ્રાપ્ત થતું નથી. હે વત્સ, ત્યાં સુધી આપત્તિઓ નબળી અને તુચ્છ બનીને દૂર રહેશે, પાસે ફરકતી નથી, જ્યાં સુધી મોહને વિસ્તારવાનો અવસર આપવામાં આવતો નથી. એ પછી વશિષ્ઠજી કહે છે, હે મહાબાહુ રાજકુમાર, તમે મહાન શૂરવીર છો. તમે તે વિષયોરૂપી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે દુઃખની પરંપરાને ઉત્પન્ન કરનારા તથા બહુ મુશ્કેલીથી નષ્ટ થનારા છે. આવા પ્રભાવશાળી હોવા છતાં પણ તમે અજ્ઞાની મનુષ્યોને સાજે તેવી વિક્ષેપરૂપી અસંખ્ય તરંગોથી યુક્ત તથા આવરણરૂપી જડતાથી શોભતા અજ્ઞાનના સમુદ્રમાં આત્મજ્ઞાન રહિત પુરુષની જેમ કેમ ડૂબી રહ્યા છો? શ્રી વિશ્વામિત્રજી કહે છે, હે રાજકુમાર, અસ્થિર નીલકમળોના સમૂહની જેમ તમારા નેત્ર સંચળ થઈ રહ્યા છે. તેમાં તમારા ચિત્તની વ્યાકુળતા જ છે. આ વ્યગ્રતાજનક નેત્રોની સંચળતાનો ત્યાગ કરીને જણાવો કે મોહિત થવાનું શું કારણ છે? તમારા
આ મોહ અથવા ભ્રમનું કારણ શું છે? હે નિષ્પાપ શ્રીરામ, તમારા મનમાં જે અભિલાષા હોય તે શીઘ્ર જણાવો. તમને તે બધા મનોરથો પ્રાપ્ત થશે, જેથી માનસિક વ્યથાઓ ફરીથી તમને કષ્ટ આપશે નહીં. ઉત્તમ બુદ્ધિના વિશ્વામિત્રજીની આ વાત, કે જેમાં પોતાના અભિલાષાને અનુરૂપ અર્થનો પ્રકાશ રહેલો હતો, તે સાંભળીને રઘુકુળ કેતુ શ્રી રામે ખેદને ત્યાગી દીધો. શ્રી વાલ્મીકીજી કહે છે, હે ભરદ્વાજ, મુનીશ્વર વિશ્વામિત્રના આ પ્રમાણે પૂછવાથી શ્રી રામચંદ્રજીએ ધૈર્ય ધારણ કરીને પરિપૂર્ણ અર્થના ગૌરવથી દબાયેલી મંદ મધોર વાણીમાં કહ્યું, હે મુનીશ્વર, હું મારા પિતાજીના આ મહેલમાં પેદા થયો, ક્રમશઃ મોટો થયો અને પછી મેં વિદ્યા પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ સદાચારના પાલનમાં તત્પર રહીને તીર્થયાત્રાના ઉદ્દેશ્યથી સમુદ્રોથી ઘેરાયેલી પૃથ્વી પર ભ્રમણ કર્યું. આટલા સમયમાં મારા મનમાં જે વિચારો ઉત્પન્ન થયા તે આ સંસાર વિશેની આસ્થાને ખતમ કરનારો છે. તીર્થયાત્રા કર્યા પછી મારું મન વિવેકથી પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે મારી બુદ્ધિ ભોગોથી વિરક્ત થઈ ગઈ અને તે દ્વારા મેં આ પ્રમાણે વિચારવાનું શરૂ કર્યું. આ જે સંસારનો વિસ્તાર છે એમાં શું સુખ છે? કશું જ નથી. ચરાચર પ્રાણીઓની ચેષ્ટાઓનો વિષય તથા માત્ર વૈભવકાળમાં જ રહેનારા આ જેટલા ભોગોના સાધનરૂપી પદાર્થો છે તે તમામ ક્ષણભંગુર આપત્તિઓના સ્વામી, માત્ર આફત નોતરનારા તથા પાપરૂપ છે. જેમ મૃગજળ ન હોવા છતાં ભ્રમવશ તેને જળ સમજીને તેમાં મોહિત થયેલા હરણાઓ દૂર સુધી ખેંચતા દોડી જાય છે, તે જ પ્રમાણે મૂઢ બુદ્ધિના લોકો સંસારના પદાર્થોમાં સુખ ન હોવા છતાં પણ તેમાં સુખ માને છે અને તેના લોભથી આકુષ્ટ થઈને આમ તેમ ભટકતા રહે છે. જો કે અહીં લોકો કોઈના દ્વારા વેચાઈ ગયા નથી, તો પણ વેચાઈ ગયા હોય તેમ પરવશ થઈ રહ્યા છે. આ વાતને જાણતા હોવા છતાં પણ આ બધો માયાનો ખેલ છે. અમે બધા લોકો મૂઢ બની બેઠા છીએ. આ માયાથી છૂટવાનો પ્રયત્ન નથી કરતા. આ કેટલા દુઃખની વાત છે. સંસારના આ પ્રપંચમાં તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ભોગ દેખાઈ રહ્યા છે. એ શું છે? એના પર વિચાર કરવો જોઈએ. બધા લોકો વ્યર્થ જ તેમના મોહમાં પડીને ભ્રાંતિવશ પોતાને બંધાયેલા માનીને બેઠા છે. જેમ વનમાં કોઈ ખાડામાં પડી ગયેલો મુર્ગો દીર્ઘકાળ પછી એ જાણી શકે છે કે અમે ખાડામાં પડ્યા છીએ, તે જ પ્રમાણે લોકોએ ઘણા સમય પછી એ જાણ્યું છે કે મૂર્ખ જીવો વ્યર્થ જ મોહમાં પડે છે. મારે રાજ્ય પાસેથી શું લેવું છે અને ભોગો સાથે પણ શું પ્રયોજન છે? હું કોણ છું? આ દ્રશ્ય પ્રપંચ શું છે અને શા માટે પ્રાપ્ત થયો છે? જે મિથ્યા છે તે મિથ્યા જ રહે. તેના મિથ્યા હોવાથી કોઈની શી હાનિ થવાની છે? હે બ્રહ્મન,
જેમ આમ તેમ ભ્રમણ કરનારા પથિકને મરુભૂમિથી વિરક્તિ થઈ જાય છે, તે જ પ્રમાણે વિચાર કરતા કરતા તમામ ભોગ્ય પદાર્થોથી મને અરુચિ થઈ ગઈ છે. હે મુનીશ્વર, જુઓ, ભિન્ન ભિન્ન રૂપોમાં ઉપલબ્ધ થનારા તે તુચ્છ ભોગોએ અમને તે જ રીતે જીર્ણ બનાવી દીધા છે, જેમ પ્રચંડ વાયુ પર્વત પરના વૃક્ષોને જીર્ણ કરી દે છે. બધા લોકો બેહોશ જેવા થઈને પ્રાણ નામધારી પવનથી પ્રેરિત થઈને વ્યર્થનું શબ્દો ઉચ્ચારણ કરી રહ્યા છે. જેમ કીચક નામનો વાંસ પોતાના છિદ્રમાં હવા ભરાઈ જવાથી વાંસળી જેવો અવાજ કરવા લાગે છે. સંસારની સંપત્તિઓ હંમેશા દરેકને ઠગતી રહે છે. એ મનુષ્યની મનોવૃત્તિને મોહિત કરતી રહે છે, તેમના સદ્ગુણોનો નાશ કરી નાખે છે અને જાત જાતના દુઃખ આપ્યા કરે છે, જાણે દુઃખોની જાળ બિછાવતી રહે છે. આ બધા ધન, વૈભવ અને ચિંતાઓના ચક્કરમાં નાખનારા છે. એ કારણે મને આનંદ નથી આપતા તથા બાળકોવાળી સ્ત્રીઓથી ભરેલા ઘર પણ ભયાનક વિપત્તિઓના નિવાસસ્થાનની જેમ મને દુઃખ જ આપે છે, સુખ નહીં. હે મુને, જેમ વાંસ અને ઘાસથી આચ્છાદિત ખાડામાં પડવાના કારણે પ્રાપ્ત થનારા ભૂખ, તરસ વગેરે દોષોનો તથા બંધન વગેરે દુર્દશાઓનો વિચાર કરતા રહેવાથી બાંધેલા હાથીને કદી સુખ મળતું નથી, તે જ પ્રમાણે શરીર વગેરે પદાર્થોની ક્ષણભંગુરતાના કારણે તેમાં અનેક પ્રકારના દોષો અને દુર્દશાઓનું સ્મરણ કરીને મારા મનને પણ શાંતિ મળતી નથી. અજ્ઞાનરૂપી રાત્રિમાં તીવ્ર મોહરૂપી ધુમ્મસથી લોકોનો જ્ઞાનરૂપી પ્રકાશ નષ્ટ થઈ જતા બીજાને દુઃખ આપવામાં પરમ ચતુર વિષયોરૂપી સેંકડો ચોર સતત એને ચોરે દિશામાં વિવેકરૂપી શ્રેષ્ઠ મણિનું અપહરણ કરવા માટે પ્રાણાંત સુધી લાગેલા છે. યુદ્ધમાં તેમને મારી હઠાવવા તત્વજ્ઞાની પુરુષો સિવાય બીજા કયા મોટા યોદ્ધા સમર્થ થઈ શકે છે? તત્વજ્ઞાનીઓ જ તેમને નષ્ટ કરવા સમર્થ છે, બીજા નહીં. તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો 8મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 9મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.